અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. ઇપલોડા ગ્રામ પંચાયતમાં એટીવીટીના કામોમાંથી વંચિત રખાતા આપવામાં આવ્યું આવેદનપત્ર. એટીવીટીના કામોમાં ભાજપના નેતાઓના વિસ્તારોમાં જ કરાયા હોવાનો લગાવાયો આક્ષેપ. તો સરપંચ સહિત ગ્રામજનો દ્વારા મેઘરજ એટીડીઓને આપવામાં આવ્યું આવેદનપત્ર. ન્યાય ન મળે તો ઉગ્ર આંદોલનની આપવામાં આવી ચીમકી. હું ઇપલોડા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. મારા વિસ્તારમાં 5 થી 6 ગામ આવેલ છે અને અમોને અમારા તલાટી ગૃહમંત્રી ઉપર અરજદારે એસીબી કરતો ભાજપે અમારી ઉપર અદાવત રાખી, કર્મચારીઓએ અદાવત રાખી વારંવાર ફોર્મ કાઢી નાખવામાં આવે છે. અમને આયોજન તથા એક્ટિવિટી કોઈ અન્ય યોજનાઓમાં લાભ મળતો નથી. અમારે પબ્લિકને શું જવાબ આપવાનો? અને અમારી મહિલા સરપંચ હોવાથી આ શોષણ થઈ રહ્યું છે. કારણ કે અરજદાર ગમે તે કરી શકે, ગમે તે તલાટી કર્મચારી પૈસા માગે, અરજદાર માગીને લઈ લે, એમાં આરોપી માગીને લઈ લે, એમાં પંચાયતની શું હોકે? અને આ જે તે એક્ટિવિટીનો કામમાં જે પોતાના કસ્ટરોમાં જ આવે છે, આયોજન થાય છે, પોતાના પ્રમુખોના વિસ્તારોમાં થાય છે. અને આ ભાજપના નેતાઓને અને અધિકારીઓને જો કદાચ એ હોય તો પછી કેસ ફેરીને અધિકારીઓને ભાજપનો કેસ ફેરીને પછી આમાં પડી રાજકારણમાં પડી જવું જોઈએ. અને અમને કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, પ્રોનશ્રીને લેટર લખતો પણ હજુ સુધી જવાબ નથી મળ્યો. અને આનો 3 દિવસમાં નિકાલ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ઉપર આખી પંચાયત, તાલુકા પંચાયત આગળ ઉપાડી દઈશું. અને જો ન્યાય નહીં મળે તો કોઈ પણ બનાવ બને એક સરકારી કર્મચારીઓની જવાબદારી રહે. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.